અને છે કે હે રાજા અજમલ, તમે દ્વારિકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુઃખ ભાંગશે. અને એ સપનું મારું હાસુ હોય તમારી માળામાં જોવો તો ચલા જોતો હાસુ છે. તો હું જાઉં દ્વારકા, તમારે આવું છે કે નહીં? લાડવા લેવાનું કીધું છે પછી તો અમે આવશું. તો તમે ડાયરેક્ટ દ્વારકા જાઓ ને હું રાજમાં થઈને પછી દ્વારકા જાઉં. હા તો અમે અહીંથી જઈ પેલા નાક બે પેલા થઈ દ્વારકા ભેળા. તો પવનથી રાજા યજમલ હાલિયા રે આજ મારા સ્વામીના દિલડા રે અરે સખી, હું શિવના શરણે જોતો શિવ શંકર ભગવાને મને સપના રૂપે દર્શન આવ્યા છે. કીધું છે કે હે રાજા અજમલ, શંકર કોઈનો દીકરો થયો નથી ને કોઈનો થવાનો પણ નથી, માટે મારી મમતા મેલી તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ કાળિયો ઠાકર આપણા દુઃખ ભાંગશે. અને કીધું છે કે સાથે સવા શેર ઘીના લાડુ લેતા જાજો, એક જળ જમનાની જારી ભરતા જાજો. સખી તમે કોઈ લાડુ બનાવી આપો તો એટલી વારમાં હું આરામ કરી લઉં. અરે સ્વામીનાથ, દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ સવા શેર ઘીના લાડુ અજમલ રાજાને વેળા પવડી રોલા, અજમલ રાજાને વેળા પવડી રોલા, સોડી હાય
હાલ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. હે સીતામાનો મિત્ર મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારકા નગરી તો આવી ગઈ છે તો લાવ. અરે ઓખો તો દુનિયાથી નોખો દેવાય, દ્વારિકાના દેવની તો હદ જ નો થાય. બોલો ગુરુજી. થાકી જો જગાડવાનો આવતો જે હોય નાન્યા પતાવીને આવજો. એકલા સુવો કે હા એકલા જ છે. બોલો અરે છે કોઈ કે એકલા સુવો? એકલા છે. હે? એકલા સુવો? ગુરુ નથી? ગુરુ અંદર બેઠા ઉતા ઓર નિંદ્રામાં છે. ગુરુને જગાડો, લાડવા આવ્યા એને કહી દો. ત્યાં હું આવ્યું લાડવા હે પૂજારી, બોલો બોલો ભક્તરા. આપણે જે કીધું હતું ને લાડવાની વાત થઈ હતી ને, હા જી હો. ભગવાનને થાળ ધરવો હશે કેમ થાય? એલાન કરી દે. સેલાની મર્દ ભગવાન ધરવાનું છે. પણ મારા સેલાન બહુ સારું દેખતા આવતા. હું મારા ભાવથી ધરું, મને જમાડવા જો ને. એના ભાવથી હાલ કઈ જમી જાય ભગવાન. પણ મને એવો અંદરથી ભાવ છે કે મારા ભાવથી મારે ભગવાનને જમાડવા છે. એવું છે. ભગવાન પહોંચ્યા આવે. તમારે પછી જમજો, પેલા ભગવાનને જમાડ દો, પછી તમે જમી લેજો. મારા સેલાના ભાવથી જમાડી દે. એને નહીં ભાવે હું જમાડ દઉં ભગવાનને, એ નો જમે ને તો તમે કદાચ જમી લેજો, બરોબર? તો વેરી નો નાખો બધું કરંટ જોડે. કાંઈ વાંધો નહીં. એ તમારા વાકડિયા છે વાળ થાળ જમો ને દલાલ. તમારા ગોરવર વાળી થાળ જમો ને ભગવાન. તમે ફરવા ભારે જતાલ જમો ને દલાલ. Ah
કાલાવાળા હાલ લાવ હજી મારા બાપી એકવાર કદાચ જો તમે તો સમાડું હે જમો જમો ને ગીર તો પકડી નો લઈ હું તું તે અરે પુંજારી ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું પ્રભુ મારો થાળ કેમ નથી જમતા અરે આ ભગવાન થાળ ન જમે એ થોડા જમે તો થાળ જમે કોણ મારો સેલો જમે એમ તો પેલા કીધું તો આ હાસા ભગવાન નથી આશા છે ને તો હાસા ભગવાનના દર્શન કરવા છે મારે તમારી પાસે શું છે મારી પાસે ઘોડી લો પેલા બોલો ગુરુજી વડીલો લઈને તું રવાના થા હું ભક્તરાજ ને દર્શન કરાવું ચાલ છેલ્લા લઈ લે છેલ્લા ને પૈકી વેલા તો પુંજારી આ ઘોડી લો અહીંયા મૂકતો જાવ વળતા જ્યારે પાછો આવું ત્યારે મને આપી દેજો બરોબર હા મેં દરિયામાં ડૂબકી મારો ભગવાન દેખા હે દેખા હે જય રણછોડ આજે પાપી પુંજારીએ એક ઘોડાની લાલચમાં મને સમુદ્ર ભેટ્યો છે હે અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર આજ કદાચ મારા તો પ્રાણ પણ ખીડા ઉડી દાહે તું મારી વારે નહીં આવે ને તો લાજ તારી દાહે હો સુતો રે હોય તો ઠાકર મારા જાગાજે રે સુતો રે હોય તો ઠાકર મારા જાગાજે રે હે ધન સોન વેલી કરો સુતો રે હોય તો સુતો રે હોય તો ઓહો આ પાપી પુંજારી ઘોડાની લાલ છે મારા ભક્ત અજમલને સમુદ્રની માલ પર ધકેલા છે માટે મારે એને તારવા છે ઉગારવા છે અરે ભક્તરાજ અહીંયાની અંદર હિંમત રાખજો કાનુડો જરૂર તમારી વારે આવશે એ હાલો આવે હો નંદાજી નો લાલો રે કનૈયો આવે હો નંદ લાલો જય
યાદ જોજે રે હેલાઈ નાહી મરી બુહારી નો તારા આજ ભોળાનાથજીએ મને શ્રાપ આપ્યો છે મારા શરીરની અંદર બબે સુંદરીઓનો વાસ છે તો સાલી સુંદરીઓને બહાર બોલાવી પાણી ભરવા મોકલો અને મારા ભક્તરાજને કાંઠે લાવો આહા પાદરની પનહારી પાણી ભરે છે તો